અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સિલજ સર્કલ પાસેથી 245 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 2 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા। અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમને બાતમી મળી હતી કે 2 શખ્સો ટુ વ્હીલર પર હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈને સિલજ સર્કલથી સિલજ ગામ તરફ જઈ રહ્યા છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળા વ્હીકલને રોકાવીને તપાસ કરતા 245 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે નીરજ પટેલ અને યશ ચૌહાણની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સરખેજ પોલીસ અને એલસીબીની ટીમે વણઝર ગામ પાસે સાબરમતી નદીના અવાવરૂ પટમાં થયેલી યુવકની ઘાતકી હત્યાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખ્યો છે। સરખેજ પોલીસને સાબરમતી નદીના અવાવરૂ પટમાંથી સળગેલી હાલતમાં એક લાશ મળી આવી હતી। ત્યારે આ કેસમાં પોલીસે દીપક રાવળ, જીતેન્દ્ર ચુનારા અને કપિલ ઠાકોરને ઝડપી લીધા હતા। તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક જાવેદ સિપાઈ પોલીસનો બાતમીદાર હોવાથી આરોપીની બાતમી આપી હોવાની શંકાએ તેની હત્યા કરવામાં આવી હતી। એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે। હોસ્ટેલના બી બ્લોકમાં રૂમ નંબર 204માં આ ઘટના બની હતી, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ રૂમમાં બેઠા હતા। તે સમયે અચાનક સ્લેબ તૂટી પડતા એક વિદ્યાર્થીના પીઠ પર ઈજા પહોંચી હતી, જે બાદ તાત્કાલિક તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો। ત્યારે જો આગામી સમયમાં કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા એલડી એન્જિનિયરિંગ કોલેજનો ઘેરાવો કરી તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી।